जनता पार्टी द्वारा જે શક્તિ કેન્દ્રના સંયોજકો છે એ શક્તિ કેન્દ્રના સંયોજકોની આગામી સમયમાં અભ્યાસ વર્ગો થવાના છે। આ અભ્યાસ વર્ગો પહેલાં પ્રદેશના આગેવાનો દ્વારા દરેક વિધાનસભામાં મંડળ વાઇઝ શક્તિ કેન્દ્રના સંયોજકો સાથે બેઠક રાખવામાં આવી છે। એમની ચકાસણી એમની વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને જે કામગીરી કરવાની છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ સૌ કાર્યકર્તાઓ એ પોતાના શક્તિ કેન્દ્રમાં 2, 3, 4, 5, 6 જે બૂથો એમના શક્તિ કેન્દ્રમાં આવે છે એ બૂથનો પ્રવાસ કરે, ત્યાંની માહિતી, ત્યાંના કાર્યકર્તાઓને સક્રિય કરવાના અને એ રીતે મંડળથી નીચે શક્તિ કેન્દ્ર સુધી સૌ કાર્યકર્તાઓ સંગઠનની એક એકમ નીચે સુધી લઈ જવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ આગળ વધી રહી છે અને એના અનુસંધાનમાં આજે બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા અને કાંકરેજ વિધાનસભાની આ બંને વિધાનસભાના મંડળોની બેઠક માન્ય જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની સાથે ઉપસ્થિતિમાં સૌ કાર્યકર્તાઓ સાથે રાખવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું।